ચેક કરશું બી 2 મિનિટ. આવી રહ્યા છે એકદમ હલકા. આ બી હેવી છે. હેવી છે એ બી હેવી છે. આવી રહ્યા હલકા જો. તો આમાંથી એ નહીં કરે ને એ નહીં આ જ્યારે આખું રહે ને વાગે નહીં એટલે હેવી જો. આ બી હલકા જો એકદમ. આ તો એકદમ લાઇટ વેટ છે. આવી રહ્યા. તું પહેલાં આવી ગયો તો પહેરી જો નીચે મૂક. આઈ મોટો છે. 1 નંબર નાનો લઈ લે. આખો બરાબર. અલી શું થયું? હા એની ના લીધા ને તે હાજી. હા ભાઈ લેવા તો છે આ તો હેવી જ છે આ બાજુ બધા. હજી હોય બીજા ના હોય આ જ છે. ઉપર મેન્સમાં પછી જોઈ લેવું કર. હેલો, તો અત્યારે થયા છે 3 o'clock અને આજે બધાને ટ્યુશનમાંથી જલ્દી છૂટી આપી દીધી છે ઓબ્વિયસલી, કેમ કે મને હેડેક બહુ જ થાય છે. હદ વગરનું હેડેક થાય છે. અને આજે ઓમને સ્કૂલ નહોતો મોકલવાનો પણ અનફોર્ચ્યુનેટલી સ્કૂલ મોકલવો પડ્યો, કેમ કે મને લાગ્યું કે ઉઠતો નથી. તો પછી એને મેં કીધું કે ઉઠ પણ નહીં ઉઠ્યો. પછી એ 7:30 તને ઉઠી ગયો. પછી મેં ચાલ ઉઠ્યો છે, નહીં કાઢ્યો ને બ્રશ કર્યો બધું થઈ ગયું. તો ચલો તો પછી હવે રેડી થયો છે તો સ્કૂલ મોકલી દો. ઘરે રહીને બી શું કરવાનું? એમ બી કાલે આંબેડકર જયંતિ છે જેને લીધે છૂટી છે. તો બસ એ જ થયું. અને એના પછી એની ફટાફટ રોટલી અને દૂધ બનાવીને રેડી કરી ફટફટ મોકલી દીધું. અને એના પછી મમ્મી માટે શૂઝ લેવા ગયા, જે આના પછી હું વિડીયો નાખી દઈશ. અને ક્લાસ ખતમ તો બહુ જ હેડક થાય છે. માંથી નહીં સહન થતું, એટલું ખતરનાક થાય છે. ખબર નહીં કેમ થાય છે. અને અત્યારે આઈસ્ક્રીમ પડ્યું હતું, ચોકોબાર બડા બાઈટ, તો જોયું તો લાઈ ચલ ખાઈ લેવા દે. અદરવાઇઝ હું ટ્યુશનમાં છુટ્ટી બહુ રેર કેસમાં આપું છું, બહુ જ રેર કેસમાં. લેટ્સ સી હવે સાંજે ડાન્સ ક્લાસ જવાય છે કે નહીં જતું, કેમ કે હર વીક મારી રજા પડી જ જાય છે. ના કરતા કન્સિસ્ટન્સી બ્રેક થઈ જાય છે. ચલો, તો અત્યારે થઈ ગયા છે 8 o'clock અને બસ જેવી રીતે બપોરે બહુ જ હેડક થતું હતું, એના લીધે ઊંઘી ગઈ હતી સીધા 7:30 સુધી. અને પછી મમ્મીના ત્યાં હતું, મમ્મીને તેને લેવા ગઈ. અને લિટરલી હજી બી હેડક થતું છે, ડાન્સ ક્લાસ બી નહીં ગઈ. અને મમ્મીએ જમવાનું બનાવી દીધું હતું. અને આજે મમ્મી 11 છે તો જે કલરિંગ કરવા બેઠું છે.
See. बिलियन के घोटाले के बाद से ये फरार है। ये शेनयांग से आया है, पुलिस से बचते बचाते फिलीपींस और मलेशिया से होकर। दूध अजीब न्यूज છે इसमें कोई शक અત્યારે नहीं कि वो बहुत हाँ? अमीर है और खुद पर खर्च करने में वो जरा भी कंजूसी नहीं करता। इसे यहाँ टिकाए रखना अच्छा होगा। क्या वो यहाँ है? Hello, Mr. Chion.